સામાન્ય બોલાચાલીમાં એક સસરાની હત્યા નિપજાવવામાં આવી છે। હત્યા કરી છે તેના જ જમાઈએ। શા માટે હત્યા કરવામાં આવી છે અને હત્યા બાદ નાસ્તા ફરતા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। ક્યાંની છે આ ઘટના, કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે, જોઈશું આ રિપોર્ટમાં। અમદાવાદમાં પારિવારિક કલેશમાં કર્ણપીણ હત્યાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો। નારોલ વિસ્તારની બાગે કૌશળ સોસાયટીની સાંકડી ગલીમાં સાંજે અચાનક જ સંબંધીઓ વચ્ચે છરીઓ ઉલડી। ઇબ્રાહિમ મંસૂરી પિયરમાં રહેતી પત્નીને લેવા તેની સાસરીમાં ગયો। આશિયાના લગભગ 1.5 મહિનાથી પિયરમાં જ રહેતી હતી। આ મુદ્દે સસરા અઝીઝભાઈ અને જમાઈ ઇબ્રાહિમ મંસૂરીની વચ્ચે જોરશોરથી બોલાચાલી થવા લાગી। આ સમયે સસરાએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે આશિયાનાની માતાની કિડનીની સારવાર ચાલી રહી છે, તો મૃતક અઝીઝભાઈના ઘરે પૌત્રનો જન્મ થયો છે, જેથી માતાને ભાભી બંનેને થોડા સમય માટે સાર સંભાળ રાખવા માટે આશિયાનાને પિયરમાં જ રહેવા દેવા સસરાએ વિનંતી કરી। જોકે જમાઈ અલગ જ વહેમ રાખીને સસરાની સાથે લાંબા સમય સુધી ઘરની બહાર ઝઘડીને જતો રહ્યો। બધાને એમ કે હાશ હવે શાંતિ થઈ, પરંતુ તે તોફાન પહેલાની હતી। ઇબ્રાહિમ અને તેનો ભાઈ મુસ્તફા અંદાજે 1 કલાક બાદ છરીઓ લઈને પહોંચ્યા। આ બંને ભાઈઓએ કોઈપણ જાતની ઉશ્કેરણી વગર નજીકના સંબંધી અઝીઝભાઈને ઉપરા છાપરી છરીઓના ઘા ઝીંકવા લાગ્યા, જેથી વૃદ્ધ અઝીઝભાઈ લોહી લુહાણ સ્થિતિમાં ઘરની નજીક જ ઢળી પડ્યા। ક્રૂર જમાઈએ લોહીના ખાબોચિયામાં પડેલા સસરાને જતા જતા લાતો મારીને ફરાર થઈ ગયો। સ્વજનોની બૂમાબૂમ સાંભળી એકઠા થયેલા પાડોશીએ ઘાયલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા। જોકે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા વાગ્યા હોવાથી અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ટૂંકી સારવાર બાદ અઝીઝભાઈનું અવસાન થયું। પિયરમાં એમને થોડાક મેડિકલ ઇશ્યુઝ હતા, જેમ કે એમના મધર છે, જે બેન છે, એમના મધરને કિડનીના પ્રોબ્લેમ્સ હતા। સાથે સાથે એમના ભાભી એટલે કે જે મૃતક છે એના દીકરાના વહુ, એમને પણ બાળક આવ્યું હોવાથી એ લોકોના ઘરે એમની સાર સંભાળ રાખવા માટે એક મેડિકલ કન્ડિશન્સ આવી હોવાથી એ બેન પોતાના ઘરે જ હતા। એટલે પોતાના ઘરે હોવાથી જે એમનો જમાઈ છે એ ખૂબ જ થઈ ગયો હતો, ગુસ્સે થઈ ગયો હતો અને એણે આવી અને એ બાબતને લઈને ઝઘડો કર્યો કે તમે કેમ મારા પત્નીને મોકલતા નથી। આ બાબતને લઈને એમના વચ્ચે બોલાચાલી થઈ હતી। એમાં જે મૃતકે એમને જણાવ્યું હતું કે આવી કન્ડિશન છે અમારે મેડિકલની, તો તારે સમજવું જોઈએ, જ્યારે બધું અનુકૂળ થઈ જશે ત્યારે અમે એને મોકલી આપશું। પરંતુ આ વસ્તુનો એને પોતે દ્વેષ રાખ્યો અને આક્રોશિત થઈ અને ઘરે ગયો અને પોતાના ભાઈને લઈને આવ્યો અને પોતાના ભાઈને સાથે મળી ફરીથી ત્યાં ઝઘડો કર્યો અને તીક્ષ્ણ હથિયારથી એમની હત્યા નિપજાવી દીધી। 27 વર્ષીય હત્યારા ઇબ્રાહિમ મંસૂરી અને આશિયાનાના થોડાક મહિનાઓ પહેલા જ લગ્ન થયા હતા। પતિ પત્ની વચ્ચે કોઈ વિખવાદ કે ખટરાગ હોવાનું હજી સુધી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું નથી। આ બંને હત્યારા ભાઈઓ ઇબ્રાહિમ અને મુસ્તફા મંસૂરી દાણી લીમડામાં ફર્નિચર બનાવવાનું કામકાજ કરે છે। આ બંને આરોપીઓનો હજી સુધી કોઈ ગુનાહિત ભૂતકાળ સામે નથી આવ્યો। થોડાક સમય પહેલાનો લગ્નગાળો છે, જેમ કે આ જે આરોપી છે 27 વર્ષના છે અને જે બેન છે, જે એમના પત્ની છે, એ એમના ઘરે આવ્યા હતા પોતાના પિયર અને મેડિકલ કારણોથી રોકાઈ ગયા। કોઈ ખટરાગ છે કે કોઈ અગાઉ કોઈ એકબીજા વિશે કંઈ વાતચીત એવી પ્રકારની થઈ છે દ્વેષભરી, એવી કોઈ માહિતી નથી આવી। પરંતુ 30 તારીખે ત્યાં એમના ઘરે આવ્યા બાદ એ ફરીથી પોતાના સાસરે ન જવાથી અને આ કન્ડિશન્સમાં ન જવાથી બંને વચ્ચે મતલબ જે સસરા છે મૃત આરોપીના, એના અને આરોપી વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ અને ઝઘડો થયો। મૃતક અઝીઝભાઈ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। પિયરમાં રહેતી પત્નીને તેડવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આવેશમાં આવી ગયેલા જમાઈએ પોતાના સગા સસરાને જ મોતને ઘાટ ઉતારી દીધા। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।